હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં. વાગી ગયા છે 3:45 બપોર પછીના અને વિડીયોની શરૂઆત કરી છે. તો હમણાં તો છે ને દોડધામ હોય એટલે વિડીયો કાંઈ શૂટ થતા નહોતા એવું છે બધું. અને એક્ઝામ ચાલે છે માન્યા મીશુને. માન્યાને સવારે 7 થી 9:30 હોય એટલે તેડિયાઓ મૂકી આવું. પછી મીશુને હોય છે 11:30 થી 2:30 વાગ્યા સુધીનું. એટલે મારે બપોર વચારે છે ને હળિયા પાટી 2:30 વાગે મીસુન લઈને આવું, 3 વાગે માન્યાને ટ્યુશન મૂકવા જાઉં. એટલે એવું બધું ચાલે છે. તો આજે મેં કીધું લાવ વિડીયોની શરૂઆત કરવા દે. 4 વાગ્યા છે ને અત્યારે હવે જસ્ટ હું ફ્રી થઈ. કેમ કે આજે સવારે છે ને મીશુને મૂકવા ગઈ ને તો એને એક બુક લેવાની હતી, તો બુક સ્ટોર જવાનું હતું ને મીશુ. અને મીશુને હવે એક પેપર રહ્યું છે, કાલે છેલ્લું, બધા પૂરા થઈ ગયા. અને કહે છે કે બહુ મસ્ત મસ્ત પેપર ગયા છે, જોઈએ આગળ પછી. મેં એમ નથી કીધું. કા રોજ એમ જ કે મસ્ત ગયું? ના, હું આવતો જામ. એટલે ઓછાઈ નો આવે ને વધારે એટલે આમ 50 થી 50 તો નહીં, એમ ઓછા તો નહીં જ આવે, સારા આવશે. 50 માં 50 નહીં, થોડાક 3-4 ઓછા રહી જાય એમ. હા બસ એ રીતે એમ. હા 50 માં 3-4 કપાય બધે, શીલી મિસ્ટેક એટલા હોય એટલે બસ એવું છે. બાકી તો મહેનત તો ફૂલ કરે છે. એટલે આજે છે ને બધું થોડુંક બખડ જંતર જમવાનું થઈ ગયું. મીસુ નાસ્તો કરીને લઈ ગઈ, કેમ કે 11 વાગ્યામાં જમે શું, 11 વહેલા નીકળી ગયા હતા નહીં, 11:30 ઘરે જ નીકળી ગયા. તો ઢોકળા દૂધીના બનાવ્યા હતા, કેમ કે આજે સાંજે બનવાના છે પિઝા. એક્ઝામ પૂરી થાય છે ને એની ખુશીમાં પીઝા બનાવવાના છે. એટલે મીસુને તો આમ આજે જ પૂરી થઈ ગઈ એવું ફિલિંગ આવે છે, કેમ કે મેથ્સનું પેપર કાલ છે તો મેથ્સમાં તેને વાંધો ન આવે, બધું આવડે જ છે. તો હમણાં એની ફ્રેન્ડ આવવાની મીસુ પાસે શીખવા માટે, બોલો એટલી ટેલેન્ટ છે મીસુને મેથ્સમાં. એટલે એવું બધું છે. તો સાંજે પીઝા ખાવા હોય ને તો મેં કીધું બપોરે દૂધીના ઢોકળા બનાવું ને ખાવું ને તો જ સાંજે પીઝા બનશે, બાકી બનશે નહીં. એટલે દૂધીમાં છે ને બધું ખમણી મસાલા કરી અને વહી ગઈ હતી. આવીને સીધું છે ને મુઠિયા કરીને બાફા મૂકી દીધા. માન્યાને સુડાવી દઉં. હમણાં કેટલા વાગે ખબર? એ 9:30 આવે ને પછી કલાક ટાઈમ પાસ કરે ને એવું બધું કરે, અનુલમ વિલમ કરે ને એક્સરસાઇઝ, અહીં એક્સરસાઇઝ કરાવું છું હમણાં, એ કરે, રમે થોડીક વાર. 10:30 11 વાગે છે ને એને કંઈક નાસ્તો કરાવી અને સુડાવી દઉં. પછી એને ઉઠાડું, મીસુને તેડીને આવીને 2:30 વાગ્યા પછી ખાઈને પાછી ટ્યુશનમાં. એવું શિડ્યુલ ચાલે છે હમણાં, કેમ કે ટ્યુશનમાં 4-4 કલાક છે માન્યાને. જો સુવડાવું નહીં ને તો પછી એને મજા જ ન આવે ટ્યુશનમાં, એટલા માટે. ચાલો, બહુ વાતો થઈ ગઈ. અને અહીંયા શાકભાજી હું લઈ આવી અત્યારમાં. શાકભાજી લઈને આવી, જો આટલું જ લઈ આવી છું, કેમ કે સાંજે પીઝા બનાવે છે. અને પીઝામાં કંઈક આપણે એક અલગ વસ્તુ નાખવાની જોઈએ છોકરોને ખવડાવવા માટે. સાંજે બનાવીશ ત્યારે બતાવીશ. બાકી જો અહીંયા ડુંગળી લેતી આવી, કેમ કે રિક્ષાવાળો ઊભો હતો ને તો 107 કિલો દેતો હતો તો લઈ લીધી. એક ટોકરી અહીંયા ભરી છે. અહીંયા બટેટા કાલે 4 કિલો લેતી આવી. એવું બધું શાક લઈ લીધું છે નહીં મીશુબેન? કાંઈ નહીં, ગાજર ગાજર એમાં એવું પીઝામાં ગાજર તો હોય નહીં. પછી બધા વડે એમ કહેશે કે પીઝામાં ગાજર ન હોય, એવું થાય એટલે કોમેન્ટ આવે પછી પીઝામાં કે ગાજર હોય. પણ હા હોય, મારી ઘરે હોય, કેમ કે તો જ આપણે હે ને નક્કી કર્યું હોય વેજીટેબલ ખાવા હોય ને તો જ પીઝા ખાવાના. એટલે હું તો ગાજરે નાખીશ, ધબેડીશ, એવું બધું છે. તો અહીંયા ડુંગળી બટેકાનો જો સ્ટોક મારી દીધો. બટેટા પૂરા થઈ ગયા હતા તો બટેટાને છે ને જબલા અને ડુંગળી બધે છે ને 100 ની 4 કિલો જ છે. પણ એક રિક્ષાવાળો, હું તમને કહેતી હતી ને એકવાર વચ્ચે વિડીયોમાં, કે એક રિક્ષાવાળો જ્યારે ઊભો હોય ને એકાદુક શાક લઈને જ ઊભો હોય, એક કે બે વસ્તુ જ હોય એની પાસે. આજે ખાલી ડુંગળી લસણ હતા તો એ 100 ની 7 કિલો દે, બધે 100 ની 4 કિલો મળે એવું છે. તો મેં કીધું હાલો ઉઠાવી લઈએ. હમણાં દિવાળી આવે છે તો પછી મહેમાન આવવાના છે બધા, તો જોઈ જશે કોણ આવવાનું છે એ તમને વિડીયોમાં ખબર પડશે આગળ. ના 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 નથી કેવું. શુક્રિયા. અને કાલે સાંજે ગયા હતા બંસલ મોલમાં, શોપિંગ થોડીક કરવાની હતી, ગ્રોસરી ને એવું બધું લેવાનું હતું. માન્યાને સાંજે બર્થડે પાર્ટીમાં જવાનું હતું સામે, તો એના માટે કંઈક લેવા જવું હતું. મારે લિક્વિડ ને હું ખલાસ થઈ ગયું હતું બધું. તો સાથે સાથે થોડોક નાસ્તો ને બીજું વસ્તુ ઓલું શું કહેવાય, હવે દિવાળી આવી એટલે મઠિયા ને ચોરાફળી ને એવું બધું આવી ગયું હોય, એ થોડુંક લેતા આવ્યા. તો એનો વિડીયો એ જ વખતે મેં નથી લીધો, કેમ કે બંસલ મોલના શોપિંગના બહુ બધા હમણાં વિડીયો બની ગયા હતા, એટલે મેં કીધું હાલો એ વિડીયો લેવો નથી. તો ચાલો હવે કપડાં સંકેલે ગયા, ઇસ્ત્રી થઈ ગઈ, વાગ્યા છે 3:45. હું હવે છે ને 1 કલાક સૂઈ જઈશ એવું છે, કેમ કે સવારની આમને હોય હળિયા પાટી. રોહિતનું છે ને મારે સવારથી અત્યાર સુધીમાં
30 કિલોમીટર ગાડી ચલાવવાની થાય. આ બેન તેડીને મૂકીને આવું ને ત્યાં સુધીમાં. એટલે હવે ઘરનું કામ કરતા કરતા તેડવા જાઉં મૂકવા જાઉં. સીડી 2 માળ છે ને, લિફ્ટ યુઝ ન કરું, ચડીને જાઉં, ચડીને ઉતરું, ચડીને ગડબડ ગોટાળો ઉતરીને જાઉં, ચડીને આવું એમ. એટલે હવે કિલોમીટર પૂરા થઈ ગયા એટલે થોડીક વાર 1 કલાક આરામ કરી લો, પછી એડિટિંગ કરીશ, પછી સાંજે હાલો બનાવીએ પીઝા ને મળીએ. બરાબર? જો મીસુ એમાં ચારા પાડે. ચારા પાડસ ને? હા ચારા પાડસ ને? હજી ઓલા ઢોકળા પડ્યા ને 2, એ ખાઈ જાવે ને તો જ પીઝા બનશે, નતર નહીં બને. શું કરીશ? રોટલા તો લઈ આવી હો પણ. હું તો હમણાં પાછા દેતી આવીશ. મારે આમ ઓલે પીલો ને કવર બદલાવા જવા જ છે, પાછા દેતી આવીશ. મારે ભાર એ રાખી લે, કેમ કે એમાં ડેટ બહુ લાંબી છે. ऐसा नहीं चलता है ना. તો છે ને એક પીલો ઓછાડ્યો ને ઓછે ને પીલો ને એક કવર તૂટી ગયું ને તો મેચિંગ અંદાજે આમ માઇન્ડમાં કલર સોચીને લઈ આવી હતી. તો છે ને ચેન્જ આવ્યો છે. હવે ઓછાડનો ફોટો પાડી લીધો છે. દર વખતે ભૂલાઈ જાય ફોટો પાડતા, જઈ જાઉં ત્યારે તો લઈ લીધા મેં કાલે. તો થોડાક કલર અલગ આવ્યો છે તો બદલાવે જ આવે છે. ચાલો ત્યાં તમને બંસલ મોલની ઝલક બતાવી દઈશ. ચાલો તો અહીંયા જો બેયની એક્ઝામની તૈયારી ચાલે છે. હે ને? કેવી તૈયારી ચાલે છે? મારે તો મસ્તી ચાલે. કે વાતું કરી? વાતું નથી કરી ને? ના ના ભણે તમે. એવું છે? પછી વાતું દિવસ રાખજો એક દિવસ. હાલ હે ને? કાલ શરૂ કરો. ચાલ તો તાર ફ્રેન્ડ ને રોકી દેસ ને, પીઝા બનાવે છે. એટલે કીધું એને ના પાડે. રોકાઈ જા નિધિ. તાર મમ્મીને લાવી હું ફોન કરી દઉં. ફોન તો કરવા દે, હું કે છે ના જ પાડશે. પછી હું મૂકી જઈશ. એ તારે એકલું જવાનું હોય તો ના પાડે, હું મૂકવા આવું તો ન ના પાડે ને. જોઈએ. લે પછી અમારે મિસ્ત્રીને રોકાવ હોય તો રોકાય ને પછી. હા મીશુ સારું ચાલો. કેટલી વાર છે હજી તૈયારી બાકી છે? એક બસ આમ બાકી. 2-3 વખત. મીશુને તમારે હજી 1 વાગ્યા સુધી હાલશે? હા નહીં હાલે આજ નથી કરવાની. એવું જ. આજ મીશુની પાર્ટી છે પીઝાની. એક્ઝામ પૂરી થઈને 1 દિવસ અગાઉ જ, કેમ કે એ કે મને તેવું લાગે છે મારે પૂરી થઈ ગઈ એમ કે. મેથ્સનું પેપર એટલે એને કાંઈ નહીં, કેજીનું પેપર ભરવાનું થાય નહીં તારે તો. મજા આવે મેથ્સનું. અહીંયા હુલા ઉપ ચાલે છે. માન્યાને છે ને કેટલા ટાઈમથી આ રિંગ લેવી હતી મારા દીકરાને, નહીં માનું, પણ મેળ જ નહોતો આવતો. કાલે હું છે ને બંસલ મોલમાં જો માન્યા માટે લઈ આવી રિંગ, અને 1 દિવસમાં તો એ શીખી ગઈ. બોલ, આવડી ગયું. 1 દિવસમાં એને આવડી ગયું થોડીક વાર. કાલે સાવ નહોતું, એને આવડતું જ નહોતું કાંઈ. 1 દિવસમાં તો એને યાદ થવાય માંડ્યું એનાથી. કરતો માન્યા તું શું કહેતી હતી ટ્યુશનમાં? શું થયું બેટા? 10,000 મેમના પૈસા વહી ગયા. શેમાં? શેમાં ક્રાઇમ? ક્રાઇમ થયું. હા શેમાં ક્રાઇમ થયું? ઓનલાઈન મોબાઈલમાં? પછી પછી હું એમ રોવા માંડ્યા અને મારી બુકમાં આંસુ ટીપું પડ્યું. હસાય? નિયા હસતી હતી ને હસાય નહીં. હસાઈ નહીં મેં. મેડમ પ્રે કરાય કે એના પૈસા પાછા આવી જાય, એવું પ્રે કરાય. હા પણ તો માન્યાબેન ટ્યુશનથી આવી ગયા છે ને એવું કંઈક કહે છે કે મેં મમ્મી રોતા હતા ને મારે ક્રાઇમ થયો. હજી તો આ 10,000 બોલે છે, ખબર નહીં કેટલા ગયા. મેં ફોન કર્યો પણ એનો ઉપડો નહીં, કેમ કે ચાલો આપણે પેટમાં દોડે છે ઉંદરડા 2 બેનું ને, એટલે પીઝા ખાવા હે. પીઝાના દોડે જો. હમણાં રોટલા એને શાક દીધું હોય ને ચોળીને ખાવા માટે તો ન દોડે. નહીં મીસુ? મીસુ બેન જો ફ્રેશ થવા માટે મોબાઈલ લીધો છે. કેટલી વાર માટે? 10,000. મીસુની ફ્રેન્ડ રોકાણી નહીં, કેમ કે ભાઈનો બર્થડે હતો. અને એને ભૂલાઈ ગયું તો એને મેથ્સના પેપરમાં વિચાર મેથ્સના પેપરના ટેન્શનમાં ભાઈનો બર્થડે ભૂલાઈ ગયો. એ કે આંટી મારી મમ્મી ના પાડશે. મેં કીધું લાય હું ફોન કરું, રોકાવી દેશે. ત્યાં ફોન કર્યો તેને મમ્મી કે વાત સાચી, પણ એને ભાઈનો બર્થડે છે આજે. ત્યારે તેને ખબર પડી કે મેથ્સના પેપરમાં મને ભૂલાઈ ગયું ઈ કે એટલે જતી રહી. તો ચાલો આપણે બનાવવાના છે પીઝા. કટિંગ ચોપિંગ ચાલુ કરી દઈએ. હું કરતી હતી એડિટિંગ, હજી પૂરું થયું જસ્ટ. ચાલો ચાલો અહીંયા જો કટિંગ કરી લઈએ. એમ ન કરે દીકા. તો છે ને જો અહીંયા આપણા બેઝ છે, અને આમાં છે ને જો ફ્રાઈમ્સ લઈ આવી છું આપણે. આમાંથી માન્યાને સોન પાપડી બહુ ભાવે. ઓલું દશેરા હતા ને
ત્યારે હું છે ને ઓલા ગરબામાં જલેબી ન મળી ને તો આપણે ગરબામાં કંઈક સ્વીટ રાખવી પડે ને તો નાનકડું બોક્સ લઈ હતી તો એને ભાવી કહી કે મમ્મી હજી લઈ આવજે ને તો પાછી લઈ આવી મેં કીધું ખા ચાલ ભાવતી હોય તો આ કાલનું શોપિંગ કર્યું હતું ને થોડુંક જો અહીંયા નહીં અમે રાખી દીધું હતું અડદના પાપડ ને પછી ધાણા દાળ ને પછી જો આ છે ચોરાફળી તળવી છે ને આમાં મઠિયા છે થોડાક ફ્રાય કરશું બરાબર ચાલો જો વેજીટેબલ બધું કટ કરી અને આને હું છે ને સેજ એવું કૂક કરી લઉં કેમ કે આપણે ગેસ ઉપર કરીએ ને એટલે સેજ આને કૂક કરી લેવાનું સોફ્ટ થઈ જાય ને એટલું એટલે હાર્ડ ન લાગે જેમ કે ઓવનમાં કરતા હોય ને તો જરૂર ન પડે પણ આપણે ગેસ ઉપર કરીએ ને એટલે આવી રીતે સેજ સોફ્ટ કરી લેવાનું આમાં છે ને પીઝા પાસ્તા મિક્સ હબ્સ આવે ને એ નાખી દીધા પછી ચીલી ફ્લેક્સ અને અહીંયા સેજ એવા સોસ નાખીને અને મિક્સ કરી દીધું એટલે એક એક આપણે પીઝામાં છે ને નાખવું ન પડે ઇઝી વે ઓરેગાનો એમાં જ નાખી દીધો છે અને સેજ એવું સોલ્ટ નાખી દીધું છે હવે આપણે છે ને પીઝા ઓમાય લગાવશું સોસ તો આમાં જો મસ્ત પનીર આપણે છે ને સોરી પનીર શું ચીઝ મસ્ત પીઝાને આની યારે મેલ્ટ થઈ જશે જો અહીંયા છે ને મેં બેઝ એક બાજુ શેકી લીધો છે સેજ અમથો રોસ્ટ કરી લીધો છે આમાં નીચે થોડો જો પીઝા સોસ હોય ને એ લગાવી દીધો છે અને હવે નીચે આપણે પહેલાં થોડુંક ચીઝ નાખશું પછી પાછું વેજીટેબલ્સ રાખીને ઉપરથી નાખશું તો અહીંયા છે ને મોજરેલા ચીઝ મેં નથી લીધું નહીતર કોઈ કોમેન્ટ કરશે કે આ ચીઝ ન હોય મોજરેલા હોય કેમ કે મારી પાસે આ છે ને પડ્યું હતું તાને મારે હવે પૂરું કરવું હતું કેમ કે બહુ ટાઈમ પછી રખાય નહીં એટલા માટે લાવી નહોતી એ લઈ આવું તો આ પડ્યું છે એટલે પછી આને પૂરું કરવા માટે આજે પીઝા બનાવ્યા છે એવું છે તો અહીંયા જો ઉપરથી આપણે એકદમ ભરપૂર માત્રામાં ચીઝ નાખી દઈશું તો બહુ મસ્ત થાય એવું કંઈ નહીં કે મોજરેલા હોય તો જ ભાવે આ ભાવે જ તે તો આવી જ રીતે બધા પીઝા રેડી કરી લેશું અને અહીંયા આપણે પેન પણ ચડાવી દીધું છે તો થોડુંક એવું એમાં થોડુંક નહીં પણ વધારે માત્રામાં જ આપણે બટર લગાવવાનું છે એટલે નીચેથી એકદમ મસ્ત ક્રિસ્પી થાય અને થોડી વાર માટે આને ઢાંકી દઈશું જસ્ટ ખાલી 2 કે 3 જ મિનિટ અને અહીંયા જો પીઝો મસ્ત આપણો બનીને રેડી થઈ ગયો છે રિવ્યુ આપો બહુ મસ્ત પીઝા તો મસ્ત જ હોય નહીં તો ગાઈસ જમીને ક્યારના ફ્રી થઈએ છીએ અને મીસુબેન જો કિચનમાં હવે કરે છે શું ખબર પીઝા ખાધા છે ને પછી એને પચાવવા માટે કંઈક તો કરો શું બનાવસ કાલ બંસલ મોલ ગયા હતા ને તો ત્યાંથી જો સોડા લેવડાવી હતી તો અહીંયા બનાવે છે સોડા પીઝાને પચાવવા માટે ને અહીંયા જો 3 પીસ બચી ગયા હતા ને એ રાખ્યા શું કામ ખબર એ હજી ખાહે હજી છે ને હમણાં ખાહે 2 જણિયું જો 3 પીસ બચ્યા હતા તું નહીં ખા તો માન્ય સોડા નહીં પીએ રહેવા દેજે ના તો હું તો પીસ નહીં માન્ય નથી પીવી ના હું પીસ હવે મીસુ મોટી થઈ ગયો મારી દીકરી મોટી થઈ ગઈ હવે મારે ઘણું કામ કરી દેજો સોડા બનાવી દીધી નતર મારે બનાવવી પડે એમ કે મમ્મી પીવી છે તો મારે બનાવવી પડે મીઠું નહીં કે ખાલી મસાલો હા કેટલા ટાઈમ પછી સોડા પી દો બહુ ટાઈમ પછી ધોરાજી હતા ને ત્યારે ત્યાં સોડા મેકર છે તો બહુ સોડા પીધી હતી પછી વિશાખાપટ્ટનમ તો છે ને બહાર ક્યાંય સોડા બહુ ઓછી મળે મતલબ આ બોટલ હોય મોલમાં ને એમાં તે લઈ આવતા ક્યારેક ક્યારેક નાખો છે નાખશે જ મને મીઠું છે જ વધારે આમાં જોઈએ તો આજે છે ને જો એક સોડા તો પીવાઈ ગઈ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપું તમને માન્ય કહેતી હતી ને કે મારા ટીચરના પૈસા જતા રહ્યા ક્રાઇમ થયું એમ તો એ વાત સાચી જ મેં ટીચરને ફોન કર્યો પી લે પહેલાં ઢોળા સદીકા ટીચરને ફોન કર્યો મેં પાછો કર્યો એનો આવ્યો હતો મતલબ મેં કર્યો તો તેનો ઉપડો નહોતો ને તો ટીચરે એવું કીધું એને કે છે ને એના ફોનમાં કોલ આવ્યો એ કે તમારા હસબન્ડે કંઈક એને હવે ખબર નહીં ડિટેલમાં બહુ વાત તો ટીચર છે એટલે એને તો આમ તો બધી ખબર જ હોય પણ તોય કેવી રીતે ફસાઈ જાય જોવો તમે ખબર ના પડે કંઈક પૈસા નાખ્યા છે એવું કંઈક કીધું એને એટલે એ કે તમારામાં મેં નાખ્યા છે પૈસા ને એવું કંઈક કરીને નંબર લઈ એનો આનો જતો રહ્યો વધારે પૈસા આવી ગયા છે એવું કંઈક કીધું મને પાછા આપો એટલે 1000 રૂપિયા નાખ્યા ને તો 10,000 ઉડી ગયા એવું કંઈક કીધું બહુ સરખી વાત નથી મતલબ એની ઘરે છે ને અત્યારે એ કે અમે પોલીસ કેસ કર્યો છે નીચે જ પોલીસ રહે છે તેને ઘરે આવ્યા હતા એટલે મેં તો વાંધો નહીં તમારે કામ બતાવો અત્યારે થોડીક વાર વાત કરી એટલે મેં કીધું ઓટીપી કે એવું કંઈ આપ્યું હતું કે શું થયું હતું કે ના ના ઓટીપી કાંઈ નહોતું આપ્યું એ કે
એટલે છે ને આવી વસ્તુથી સાવધાન રહેવાનું. પણ ફોન આવે ને એટલે કાંઈ પણ કે ને તમારા હસબન્ડે કીધું છે, આમાં પૈસા નાખવાના, તમારા હસબન્ડે આમ કીધું છે, તમારા ઘરવાળાએ આમ કીધું છે, તો ઘરવાળા કે હસબન્ડને પૂછ્યા વગર કંઈ કરવાનું જ નહીં. અને આ વાત છે ને મને ખબર છે. હું છે ને ગુજ્જુ પૂનમ કરીને બ્લોગ આવે છે ને એના મેં બહુ ટાઈમ પહેલાં જોયો હતો વિડીયો. એની સાથે 2 વાર એવું થયું હતું. એટલે પહેલી વાર થયું ને ત્યારે તો કંઈક પૈસા જતા રહ્યા તેવું હતું, ને પછી આવી ગયા હતા. 3 વાર થયું તેવું કંઈક હતું. 1 વાર ન આવ્યા ને 1 વાર આવી ગયા હતા, અને 3જી વાર જ્યારે થતું હતું ને ત્યારે એને ખબર પડી ગઈ, અને પછી એ રીતે એને વાત કરી એટલે મને ખબર હતી. તો આવું બધું છે. એના ટીચર કે હું તો કાંઈ વિડીયો ને એવું જોતી ન હોય હતી, કે મને ખબર ન હોય કે કેમ બિચારા કે મહેનતના પૈસા હોય તો કે જતા રહે તો ઓલું થાય તો ખરા ને. મેં દા સાચી વાત છે, મહેનતના જો થાય તો ખરા ને એમ. શું છે ને એકવાર મેં વાત કરી હતી લગભગ વિશાખાપટ્ટનમ હતા ને, નિકુંજ છે ને ફેસબુક સ્ક્રોલ કરતા હતા, તો એમાં વચ્ચે બધું ઓલું આવતું હોય ને વેચાવાનું, તેમાં કંઈક ઓલા ટાઉઝર કે એવું કંઈક છે ને હશે, તો એ નિકુંજ જોતા હતા, ખાલી જોતા હતા ને. એને ઓર્ડર કર્યો નહોતો, તો એ ખબર નહીં કેવી રીતે અમારી ઘરે એ પાર્સલ આવ્યું, અને કે 850 રૂપિયા આપવાના છે. ત્યારે બરોબર નિકુંજ છે ને મિશ્રીને લેવા માટે અહીંયા ગુજરાત આવવાના હતા, ને અમે ત્યાં હતા. મને એમ કે ખબર નહીં ટ્રાવેલિંગમાં પહેરવા માટે મંગાવ્યું હશે. અને એ જ ટાઈમે હું એને ફોન કરું ને તો એ ઉપાડે નહીં. અને કેટલી વાર ફોન કર્યો મેં, તું જો પાર્સલ રિટર્ન જવા દઈશ ને તો વળી એમ કહેશે કે મેં મંગાવ્યું છે, તો કાં જવા દીધું જોતા તમારે. અને પાછો એવો વિચાર આવે કે જો એને મંગાવ્યું હોય ને તો મને કીધા વગર જાય નહીં કે આજે પાર્સલ આવવાનું છે, લઈ લેજે એમ. અને અમારે કંઈ વાત થઈ નહોતી. પછી મને એમ થયું કે એને મંગાવ્યા આવશે, જાવું છે ને, એટલે એમ કરીને મેં અહીં રાખ દે નીચે મીઠું. મેં છે ને લઈ લીધા ને 850 રૂપિયા આપ્યા ને જ્યાં જોયું ને ત્યાં તો કપડું બેકાર સાવ, અને સાઈઝે નાની, કોઈને થાય નહીં ને એવી. પછી આવ્યા ને સાંજેથી કે મેં તો કંઈ મંગાવ્યા નથી, કે પછી રિટર્ન કરવા છે એમાં કાંઈ મળે જ નહીં, એપ તો એ મળે જ નહીં. પછી પૂરું થયું એમને, હજી ઘર જમાઈ રખડે એમનો. હમણાં વચ્ચે મને કે નાખી દે, મેં કીધું ના યાદીને ભલે ને રે, આ કીધું